અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા આજે અહીંયા જે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું છે, બાંગ્લાદેશમાં જે અમાનવીય અને સંપૂર્ણ રીતે રાક્ષસી પદ્ધતિથી હિન્દુઓ ઉપર જે અત્યાચાર થઈ રહ્યો છે એના પ્રત્યે રોષ અને વિરોધ દર્શાવવા માટે આ અખિલ ભારતીય સંત સમિતિનું આ પ્રેસ કોન્ફરન્સ છે. એમાં અમારા અખિલ ભારતીય સંત સમિતિના ગુજરાત પ્રાંતના અધ્યક્ષ જગન્નાથ મંદિરના મહામાંડલેશ્વર દિલીપદાસજી મહારાજ પણ ઉપસ્થિત છે. સાંઈધામ અમદાવાદના અમારા કાર્યકારી મહામાંડલેશ્વર મોહનદાસજી મહારાજ પણ ઉપસ્થિત છે. હિન્દુ સેનાના અધ્યક્ષ પણ છે, અમારા સંયોજક અરવિંદભાઈ પણ છે. તો અમારો કહેવાનો મતલબ એ છે કે જે બાંગ્લાદેશમાં ક્રાંતિના નામે કે વિરોધના નામે જે થઈ રહ્યું છે, એક પ્રકારનું જેહાદી આંદોલન થઈ રહ્યું છે. ઉગ્રવાદી અને આતંકવાદી પદ્ધતિની કાર્ય પદ્ધતિ ત્યાં માત્ર ને માત્ર હિન્દુઓના સામે થઈ રહી છે. આ કોઈ ક્રાંતિ નથી, આ કેવલ હિન્દુઓ સામે એક પ્રકારનો અત્યાચાર છે. અને એની અંદર વૈશ્વિક સંસ્થાઓ પણ પોતાનું મોઢું બંધ કરીને બેઠી છે. માનવ અધિકાર સંસ્થાઓ એ પણ બંધ બેઠી છે. અને સૌથી આશ્ચર્યનું તમને એ થાય છે કે આ દેશનો વિરોધ પક્ષ રાજકીય જે અત્યારે પાર્લામેન્ટમાં વકફ બોર્ડ વિશે જે ચર્ચા ચાલે છે એના વિરોધમાં કૂદીને હાથ લાંબા કરીને મોટા મોટા ઘાંઘાટ કરીને એનો વિરોધ કરી રહ્યા છે. એ બાંગ્લાદેશમાં હિન્દુઓની જે આ દુર્ગતિ થઈ રહી છે એની સામે એક શબ્દ પણ બોલતા નથી. એનું અમને આશ્ચર્ય થાય છે. તો અમે તમામ સંતોને પણ અમે હાકલ કરી છે. અખિલ ભારતીય સંત સમિતિ તો 127 સંપ્રદાયોનું એક સંગઠન છે. એ લગભગ ભારતના બધા જ સંતોને ધર્માચાર્યોની સાથે સંમિલિત છે. પણ તેમ છતાં પણ બીજા સંતો ઘણા કે પોતાનો કેટલોક આમાં મર્યાદા કે પોતાના સિંહાસનની કે પોતાના છત્તરની કે પોતાની છડીઓની જાળવણીનો પ્રશ્ન નથી. આખો હિન્દુ સંસ્કૃતિને હિન્દુ સમાજને જાળવવાનો પ્રશ્ન થતો હોય ત્યારે બધું કોરાણે મૂકી અને બધા એક થઈને આ પ્રશ્ન સામે ઝઝૂમે એવી સંતોને પણ અમારી અપીલ છે. અખિલ ભારતીય સંત સમિતિની અપીલ છે. એટલે અહીંયા અમે આ વિરોધ દર્શાવીએ છીએ. વૈશ્વિક સંસ્થાઓને પણ આગ્રહ કરીએ છીએ કે જેમ બને તેમ તુરંત અસરથી બાંગ્લાદેશમાં જે લઘુમતી હિન્દુઓ ઉપર અત્યાચાર થઈ રહ્યા છે, બેન બેટીઓની ઇજ્જત લૂંટાઈ રહી છે, કેટલાક એમના માલ મિલકતો, એમની દુકાનો, એમના મકાનો, એમના ધંધા બધાને આગ લગાડી રહી છે અને જબરજસ્તી કેટલાનું ધર્મ પરિવર્તન કરી રહ્યા છીએ, એ બધું તાત્કાલિક રોકાવું જોઈએ. અને હિન્દુઓ માટે, હિન્દુઓની સલામતી માટે રાષ્ટ્ર તરફથી ભારત સરકારે પણ પગલાં લેવા જોઈએ. હાલાકી અમે સાંભળ્યું છે તે પ્રમાણે ઘણી અમારી આ વર્તમાન સરકાર માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની નેતૃત્વમાં આ દિશામાં ઘણું બધું એ લોકો પગલાં લઈ રહ્યા છે મર્યાદામાં રહીને. પણ આમાં તો વૈશ્વિક સંસ્થાઓએ યુનો જેમ છે તેમ કે વૈશ્વિક માનવ અધિકાર પણ છે, એ લોકોએ આગળ આવી અને હત્યાઓને તાત્કાલિક રોકવી જોઈએ. આના વિરોધ પ્રદર્શન માટે, વિરોધ માટે અમે આ અમારો અવાજ બુલંદ કરવા માટે આપ સૌને સહકારમાં લીધા છે. અમે તો ભારત સરકારને એ પણ અનુરોધ કરીએ છીએ જેમ સિટીઝન માટેનું જે અમેન્ડમેન્ટ બિલ એ તુરંત પાસ થાય અને તરત, આમ તો પાસ તો થઈ ગયું છે, એના તરત એક્શન થાય અને આ દેશમાં જે બાંગ્લાદેશી ગેરકાયદેસર જે ઘૂસી આવ્યા છે એમને ઓળખીને પાછા બાંગ્લાદેશના તો બાંગ્લાદેશમાં, પાકિસ્તાનમાં રવાના કરવા જોઈએ. ભારત સરકારે એક બિલ ચોક્કસ જે રજૂ કર્યું છે કે આજુબાજુના દેશમાં ત્યાંના દેશની અલ્પસંખ્યક જનતા જેમાં જૈન, બૌદ્ધ, શીખ, હિન્દુ એ જો પીડિત હોય એમને આપણે સ્વીકારવા તૈયાર છીએ. ભારત સરકારે પણ એ સંવિધાનમાં સંશોધન કર્યું છે. પણ જે લોકો અહીં આવીને ગેરકાયદેસર રીતે ઘૂસી ગયા છે અને એક પ્રકારનું જેને આપણે કે વસ્તી વધારો જેહાદ ચલાવી રહ્યા છે, જેહાદ
એમને પણ ઓળખીને તુરંત બહાર કાઢવાના પગલાં હાલ લેવા જોઈએ સરકારે, વર્તમાન સમયમાં જ લેવા જોઈએ, તો એની અસર ત્યાં તરત જ થશે. જેવી રીતે કે અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ માનનીય શ્રી અવિચલદાસજી મહારાજ દ્વારા આજ પ્રેસ કોન્ફરન્સ બોલાવવામાં આવી છે. બાંગ્લાદેશના જે થઈ રહ્યું છે એ બહુ હિન્દુ પર જે અત્યાચાર થઈ રહ્યા છે એ બહુ ખોટું થઈ રહ્યું છે. એના વિરોધમાં અમે સૌ સંતો એક બની અને સૌ સંત અને સંત સમિતિ દ્વારા સૌ સંતોને પણ અમે આહ્વાન કરીએ છીએ કે આપણે સૌ એક બની અને જે આ બાંગ્લાદેશમાં આપણા હિન્દુઓ પર જે અત્યાચાર થઈ રહ્યો છે એના વિરોધમાં આપણે સૌ એક આવી અને આગળ બની અને આગળ થઈ અને એ રોકવામાં આવે. અને સરકારશ્રીને પણ અમે કહેવા માગીએ છીએ કે એમાં આપ સૌનું જે યોગદાન છે એ થઈ રહ્યું છે. એમ જેવી રીતે કે હમણાં આપણા માનનીય નરેન્દ્રભાઈ વડાપ્રધાનશ્રી જે કરી રહ્યા છે, પણ એમાં જે પણ બાંગ્લાદેશમાં જે આ થયું એ બહુ ખોટું થયું છે અને આવું ભવિષ્યમાં ફરી થાય નહીં એના માટેનું પણ આપણે સૌ હિન્દુ સમાજે પણ એક જાગૃતિ લાવવાની ખૂબ જરૂરત છે. मुख्य उद्देश्य है कि हमारे राष्ट्रीय अध्यक्ष जगत गुरु श्री सत केवल पीठाधीश्वर स्वामी श्री अविचल देवाचार्य जी महाराज का ये सूचन था और उनका आदेश था कि अपने बहुत समय से विचार कर रहे थे, समय अनुकूल नहीं आ रहा था और आप लोगों का भी टाइम लेना पड़े कि ये जो बांग्लादेश में जो हत्याचार और दुराचार हो रहा है, हिंदुओं के ऊपर खास आक्रमण हो रहा है और उनके घर विध्वंस करके उनको स्त्रियों के साथ अनाचार करके उनको कितने कत्लेआम हुए हैं. एक हरे कृष्णा मेरे मोबाइल में आया हुआ हरे कृष्ण मंदिर है, उसमें वहाँ का फोटो भेजे हैं कि वो सदैव मुसलमानों को भोजन कराते थे, भोजन कराते हुए बताते हैं. और जिन लोगों को भोजन कराते थे जो संत, मेरे मोबाइल में अभी भी है, उन्हीं को वो लोग मार डाले. तो मूल यहाँ से एक खास हिंदू प्रजा को भी मैं प्रार्थना करना चाहता हूँ कि आप गाय को मुँह से खींच के और एक गधा को खिलाओ, वही जैसी हालत है. अभी भी हिंदुओं को चेतना पड़ेगा कि ये लोग कभी अपने हुए नहीं और हो सकते नहीं है. देखिए आज पाकिस्तान, मेरे को तो बड़ा शर्म का बात आता है कि पाकिस्तान में जितने प्रधानमंत्री अभी तक राष्ट्रपति हुए हैं, आप उनका वो देखो और लीजिएगा, सर्वे करिएगा, कोई खाटला या अपनी मृत्यु से नहीं मरे. कोई वो देखो उनको हेलीकॉप्टर से मार दिया गया, किसी को विदेश में जाके मार दिया गया. जो है यहाँ वो देखो उनको जेल बंद करके 5 बरस के वहाँ के प्रधानमंत्री उन्हीं को नहीं भोगने देते तो वो अपनी जात वालों को नहीं भोगने देते तो हिंदुओं का संरक्षण कर कैसे सकते. इसलिए महाराज जी जैसा बोले, बहुत सुंदर बोले कि जो भारत में जो प्रवेश अभी जो बांग्लादेशी लोग किए हुए हैं, अगर अभी भी अपने उनको जाग के और जो जहाँ रहते उनको हिंदुओं को लिस्ट सरकार में दें कि हमारे यहाँ इतने बांग्लादेशी, और सरकार उनके ऊपर देखो एक्शन ले के जो जहाँ है वहाँ चला जाए, तो ये भारत की सनातन धर्म और हिंदू धर्म की रक्षा हो सकती है. क्योंकि अभी बहुत कठिन अपने एक देश में वो लोग अपने जगह जगह जहाँ उनका समूह है वहाँ जय हिंद ना बोल के पाकिस्तान की जय बोलते, पाकिस्तान का ध्वजा लगाते हैं, पाकिस्तान का ध्वजा फहराते हैं. तो ऐसे लोगों से चेत के और ये भारत की और हिंदुओं की रक्षा के लिए एक हिंदू राष्ट्र है कि जो हिंदुओं का राष्ट्र है, उसकी रक्षा हो. ऐसी संत समिति के अध्यक्ष श्री गुजरात प्रदेश के अध्यक्ष महामंडलेश्वर श्री जगन्नाथ मंदिर पीठाधीश्वर दिलीपदास जी महाराज और सभी संतों की और हमारे हिंदू धर्म सेना के सभी लोगों की ये मांग है कि जल्दी से जल्दी ये निकाल आना चाहिए और उनको हिंदुओं को शांति से रहना देना चाहिए.